આજ સવારે 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે. આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે. 3 બીડીડીએસ ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે. જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે. હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે. આ જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલી છે. આ અંગ્રેજી ભાષામાં છે. પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું, બટ હોક્સ ઈમેલ છે. બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું, એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી. નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને પહેલા વાળા ઓફેન્સ સાથે કોઈ લિંક છે, તપાસ હવે કરવામાં આવશે. તપાસમાં કઈ હાથ આવશે તો મેં આપને જાણ